બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત કરીશું રાજકોટમાં ખાડામાં પડવાથી મોત અંગે ગુનો દાખલ થયો છે। મૃતક યુવકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી મનપાના જવાબદાર સ્ટાફ સામે ફરિયાદ કરી છે। ગાંધીગ્રામ પોલીસ મથકે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો। ખાડો કોની બેદરકારીને કારણે ખુલ્લો રહ્યો તેની તપાસની માંગ કરાઈ છે। કોના આદેશથી ખાડો ખોદાયો, કોનું સુપરવિઝન હતું અને તેની તપાસ કરવામાં આવે। ગઈકાલે ખાડામાં પડતા બાઇક ચાલક યુવકનું મૃત્યુ થઈ ગયું હતું। તો રાજકોટમાં ખાડામાં પડવાથી યુવકના મોત અંગે આખરે ગુનો દાખલ થયો છે। મૃતક યુવકના પિતાએ ફરિયાદ નોંધાવી છે। મનપાના જવાબદાર સ્ટાફ સામે ફરિયાદ નોંધાવી છે। ગાંધીગ્રામ પોલીસ મથકે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, જે યુવકના પિતાએ ફરિયાદ નોંધાવી છે, હવે આ અંગે કેવી કાર્યવાહી થશે, કોની જવાબદારી સુનિશ્ચિત થશે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો શુક્રવારના રોજ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ થી ઇન્દિરા સર્કલ તરફ જતા એક ખાડો છે તે ખોદવામાં આવ્યો હતો ને ખાડો છે તે ગર્ડર લોન્ચિંગ માટે ખોદવામાં આવેલો હતો। ત્યારે હર્ષ ઠક્કર નામનો જે યુવાન છે તે બાઇક સાથે આ ખાડામાં ખાબક્યો હતો ને તેનું ઘટના સ્થળ ઉપર જ મોત છે તે નીપજ્યું હતું। તેને હેડ ઇન્જરી પણ થઈ હતી। ત્યારે સમગ્ર મામલે મોડી રાત્રે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જે મૃતક યુવાનના જે પિતા છે અશ્વિનભાઈ ઠક્કર, તેમને ફરિયાદ નોંધાવી છે અને હાલ અત્યારે મહાનગરપાલિકાના જવાબદારો વિરુદ્ધ આ જે ફરિયાદ છે તે નોંધાઈ છે। ચોક્કસ ફરિયાદમાં કોઈ અધિકારીઓના કે કોઈ કર્મચારીઓના નામ નથી, પરંતુ જેમની પણ બેદરકારી ફલિત થશે તેમના વિરુદ્ધ આ જે ગુનો છે તે લાગુ થશે ને ખાસ કરીને જે સાપરાવાદ મનુષ્યવધની કલમનો કહી શકાય કે ઉલ્લેખ છે તે આ ફરિયાદની અંદર કરવામાં આવ્યો છે। આગામી દિવસોની અંદર મહાનગરપાલિકા જ નહીં પરંતુ કહી શકાય કે જે એજન્સીઓ છે તે એજન્સીઓની પણ જો બેદરકારી ફલિત થશે તો તેમના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે।